હેલો દોસ્તો, મોજ કન્ટિન્યુ કેમેરા ઓન. અને આજે આવી ગયા છીએ આપણે ખેતરે. અને આજે અહીંયા ખાતર વાવવાનું છે, એટલે બધે ખાતરને તો દોસ્તો અટાણે ખાતર મિક્સ કરી રહ્યા છીએ અહીંયા. જો મિત્રો, અને અટાણે ખાતર વાવવાનું છે મિત્રો. પણ આ જો અટાણે મારે આ ભેંસું અહીંયા બાંધી છે અને કાંઈ બેઠી છે. અને વરસાદ આવે એવું થઈ ગયું છે. અને અટાણે ખાતર વચ્ચે વાવવાનું છે. જો અમે ઢાંઢા વચ્ચે ઊભા છે. અને આ જો અટાણે વાદળી સડી છે એક. વરસાદ આવે નહીં તો સારું, લકર અટાણે ખાતર વાવવાનું બંધ રહેશે. જો મિત્રો, અને બાજુમાં અહીંયા એક સનેડો હાલે છે. અને આગળ હાલો ખાતર લઈને જઈએ અને વાવવા અને બતાવીએ આગળ. તો મિત્રો અટાણે જો અહીંયા ખાતર મિક્સ કરી રહ્યા છે અમારા હાથુભાઈ ને બધાય. જો તો મિત્રો અટાણે ચા બનાવવાનો છે. જો મિત્રો અટાણે દૂધ લઈને જઈએ છીએ અને ચા બનાવવામાં બધા. તો મિત્રો અટાણે ચા પી રહ્યા છીએ. જો મિત્રો, તો મિત્રો અટાણે અમારા અહીંયા રૂમમાં પૂગી ગયા છીએ. જો મિત્રો, અને આ આખો રૂમ સારોલાનો ભેરો હોય, માંડવીનું સારોલું હોય. અને જો અટાણે અડધો થઈ ગયો છે, આ ખાલી થઈ ગયો છે, આ સારોલું ભર્યું છે. અને હાલો આગળ બાજુના રૂમમાં બતાવું. અને મિત્રો આવડા બાજુનો રૂમ છે, આમાં સાહટીયો ભેરો હોય, આમાં નિરણ ભેરી હોય ભેહું હાટુથી. અને જો મિત્રો, તો મિત્રો અટાણે અમે જઈ રહ્યા છીએ. જો અહીંથી બધેથી ખાતર હોવાનું છે મિત્રો. અને ખાતર આગળ વાવીએ, બતાવીએ મિત્રો તમને. અને સાટા શરૂ થઈ ગયા છે થોડા. અને જો સાટા આવે જ છે ધીરે. તો મિત્રો ખાતર વાવવાનું શરૂ થઈ ગયું છે. જો ખાતર વાવાઈ રહ્યો છે મિત્રો. તો દોસ્તો અટાણે અમે જો માંડવીમાં છે. અને આ બાજુની માંડવી તમને દેખાતી, આ બાજુની થોડીક આમ લીલી જેવી લાગે છે. અને આ બાજુ આ ભાગ છે ને, એ પીળી પડી ગઈ છે માંડવી. એ કઈ કારણે પડી ગઈ હું તમને આગળ જણાવું. જો મિત્રો, આ છે આ બધી, આ એટલો પટ્ટો છે ને, એ પીળી પડી ગઈ છે. અને આ થોડીક લીલી છે બધી. એટલે મિત્રો આમાં અમે વાવી હતી મકાઈ. પહેલાં મકાઈ વાવી હતી ને, એટલા ભાગમાં ત્યાં પીળા પડી ગઈ છે, હાવ પીળી થઈ ગઈ છે. એટલે એના કારણે આ પીળી છે. અને ઓલી બાજુના ભાગમાં બધી હાવ લીલી માંડવી છે. તો દોસ્તો અટાણે જો એક ગોથું મારીને એ હશે. અને અટાણે બધું ખોરિયા હોતે હારવાર થતા જાય છે. અને ખાતર હોવાતું જાય છે આમાં મિત્રો. અને જો આ બધી જગ્યાએ એક અડધી બાસ્કી ખાતરની ભરીને મૂકી દીધી છે. અને આ બાજુનું ખેતર છે, એમાં અટાણે રાપ હાલી રહી છે. તો દોસ્તો અટાણે અમે આવી ગયા છીએ વણમાં, અહીંયા આટા મારવા. અને જોઈ લો મિત્રો, આ વણ અટાણે તો બહુ મોટું થઈ ગયું છે. અને આમાં હવે એક દવા છાંટવાની જરૂર છે. એટલે દવા છાંટશે. આમાં બધું ખાતર હોવાઈ જશે, પછી આમાં દવાનું કામ લેવાનું છે. અને મિત્રો જુઓ, અટાણે વણ થઈ ગયું મોટું. અને સાપા વખતે આવવા માંડ્યા. અને હવે ફૂલડા ઉગાડવાની ચારીમાં છે. જુઓ મિત્રો, અટાણે સાપા આવી ગયા છે. અને બહુ મોટું થઈ ગયું છે. જુઓ મિત્રો, અટાણે જુઓ આ ભેંસું જુઓ મિત્રો, આ જુનાગઢની નસલની ભેંસું છે. અને આમાં કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે મિત્રો. આ ભેંસું અટાણે કેટલી છે જો, એક અહીંયા 2 3 4 5 6 7 8 9 અને અહીંયા 10. અને હજી બીજી ઘરે બાંધી છે, એ અલગ મિત્રો. અને ભેંસું લાટ છે. અને ટાંટા અટાણે આમ હાલે છે વાડીમાં. તો મિત્રો અટાણે જો આ ઘર એક બતાવું છું, આ કબૂતરાનું ઘર. જો મિત્રો, આ કબૂતરાની અંદર જ રહી. અને આમાં જ એના ઈંડાને મૂકે ને બસા ઉજેરે છે. અને મિત્રો જો આ નાળિયેરી છે. નાળિયેર તો આવ્યા છે પણ બહુ ઊંચા છે. તો હેલો મિત્રો, અટાણે હવે આખું વાડીનું તમને ટૂર બતાવી દીધું છે. અને હવે અટાણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. અને હવે મળીએ નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ બાય.